जय श्री कृष्ण। तो आज આપણે બનાવવાના છે આથેલા મરચાં। તો આથેલા મરચાં બનાવવા માટે અહીં મેં કડક અને ફ્રેશ મરચાં લઈ લીધા છે લાલ। હવે તેને આપણે કાપી લેશું। તો અહીં મેં બધા જ મરચાં છે તે કાપીને તૈયાર કરી લીધા છે। હવે આપણે તેમાં મીઠું એડ કરી દેશું અને હળદર। મીઠું એડ કરવાથી મરચાંમાં પાણીનો ભાગ બહુ હોય છે, જેથી પાણી જે વધારાનું હોય છે તે નીકળી જાય છે, જેથી 3 મહિના સુધી આપણા આથેલા મરચાં છે તે ખરાબ નથી થતા। હવે આપણે આને 2 કલાક સુધી ઢાંકીને રાખી દઈશું। ત્યાં સુધી આપણે આથેલા મરચાં બનાવવા માટે બોરો બનાવી લઈશું। તો તેના માટે અહીં મેં રાઈના પૂરી અને ધાણા લઈ લીધા છે આખા। હવે તેને મિક્સરમાં આપણે ગ્રેન્ડ કરી લઈશું। ગ્રેન્ડ થઈ ગયા છે, તમે જોઈ શકો છો સરસ। હવે આપણે તેમાં વરિયાળી એડ કરી દઈશું। વરિયાળી એડ કરવાથી આથેલા મરચાંમાં ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે અડધી ચમચી હળદર અને અડધી ચમચી હિંગ એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 2 ચમચી ખાંડ અને લીંબુનો રસ એડ કરી દઈશું। અને અહીં મેં તેલ છે તે ગરમ કરીને રાખી દીધું છું, તે પણ સરસ હવે ઠંડુ થઈ ગયું છે। હવે તેને આપણે બોરામાં એડ કરી દઈશું। બોરો સરસ બની જાય એટલે આપણે તેને પણ 1 કલાક સુધી સાઈડ પર રાખી દઈશું, જેથી સરસ અંદર બધા જ મસાલા મિક્સ થઈ જાય। જો આવી રીતના તમે આથેલા મરચાં બનાવશો તો તમારા મરચાં પણ 3 મહિના સુધી ખરાબ નહીં થાય ને એકદમ ફ્રેશ રહેશે। તો હવે મરચાંને 2 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મરચાંમાં જે વધારાનું પાણી હતું તે બધું જ નીકળી ગયું છે। હવે તેને આપણે બોરામાં મિક્સ કરી દઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આપણા આથેલા મરચાં બનીને તૈયાર છે। તમે રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।